હેલો ચેમ્પિયન્સ, વેલકમ ટુ જ્ઞાન સેતુ ગુરુકુલ બાય દર્શન સર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે મેથ્સની જીસીઆરટી નું ચેપ્ટર 2 નો પાર્ટ 1 જોયો હતો, જેમાં આપણે અલગ અલગ આકારો વિશે અને અલગ અલગ ખૂણાઓ વિશે ચર્ચા કરી હતી. હવે અલગ અલગ આકારો જેમ કે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, ગોળ, પંચકોણ વગેરે આપણે આકારોનો ખ્યાલ મેળવ્યો હતો. અને કોણમાં એલ શેપનો જો આકાર હોય તો તે કાટકોણ કહેવાય છે. એલ થી નાનો જો ખૂણો હોય તો તે લઘુકોણ કહેવાય છે, અને એલ આકાર કરતા જો મોટો ખૂણો હોય તો તેને ગુરુકોણ તરીકે આપણે જોયો હતો. આજે આપણે ચેપ્ટર 2 નું પાર્ટ 2 સ્ટાર્ટ કરીશું. પણ જો તમે ચેપ્ટર 2 નો પાર્ટ 1 નથી જોયો હજી સુધી, તો પહેલા તે ગો થ્રુ કરી લ્યો અને પછી પાર્ટ 2 નું સ્ટાર્ટ કરો. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી વિડીયો મળતા રહે. તો આજે આપણે જોશું બદલાતા આકારોથી. હવે જરૂરી વસ્તુઓ આ એક્ટિવિટી માટે શું રહેશે, તો કે દિવાસળીઓ અને સાયકલના વાલ્વમાં વપરાતી રબર ટ્યુબ. તો અહીં આપણે શું કરવાનું છે, આ જે કાળો ભાગ હોય છે દિવાસળીનો તે સાફ કરી લેવાનો હોય છે, તથા રબર ટ્યુબ જે સાયકલની હોય તેને આવા નાના નાના સ્મોલ પીસીસમાં કટ કરી લેવાની. 1 સેન્ટીમીટર લંબાઈની અંદાજે કટ કરી લેવાની રહેશે. પછી શું કરવાનું રહેશે કે દિવાસળીની બંને તરફ આ રીતે બંને તરફ દિવાસળી રાખી વચ્ચે રબરની ટ્યુબ રાખી દેવાની રહેશે, તથા બંને છેડે પણ રબરની ટ્યુબ એક એક અટેચ કરીને આ રીતે દિવાસળીઓ જોઈન્ટ કરી દેવાની રહેશે. હવે આવી દિવાસળીઓની મદદથી અને રબરના ટ્યુબની મદદથી આવી રીતે અલગ અલગ તમે આકૃતિઓ બનાવો, આકારો ક્રિએટ કરો. અને આ આકારમાં કેટલા ખૂણા છે તે પણ શોધો અને નિશાની કરો, અને આંગળીના ટેરવાની મદદથી દબાવીને ચેક કરો કે તે આકારમાં ફેરફાર થાય છે કે નથી થતો. જેમ કે આ આપણે દિવાસળીની મદદથી એક બનાવ્યું ચોરસ. હવે તેને અહીંયા ઉપરથી જો પ્રેસ કરવામાં આવશે તો તેના ખૂણાઓ થોડા સ્લાઇટ એવા દબાઈ જશે, એટલે કે લંબચોરસ શેપમાં કન્વર્ટ થઈ જશે. પંચ તેવી રીતે આ પંચ કોણ તમે લેશો તેને પણ જો ઉપરથી તમે પ્રેશર આપશો તો તે પણ થોડોક દબાઈને ચોરસના આકાર કે લંબચોરસના આકારનો બનશે. હવે આ છે કેટલા છે બાજુની, 1 2 3 4 5 ને 6, એટલે કે આ ષટકોણ છે. હવે ષટકોણને ઉપરથી તમે જો પ્રેસ કરશો તો તેનો આકારમાં પણ ચેન્જ જોવા મળશે. તો એ રીતે તમારે ઘરે આ એક્ટિવિટી કરવાની રહેશે. હવે અહીં એક કોષ્ટક આપેલું છે કે તમારે આવી દિવાસળીથી રચના કરીને આકારમાં ફેરફાર થાય છે કે નહીં તે હા કે નામાં લખવાનું છે. તો અહીં આ ષટકોણ છે, તો એને જો ઉપરથી અહીંથી પ્રેસ કરવામાં આવે આંગળીએથી તો તેના આકારમાં ફેરફાર થાય છે, તો કે હા થાય છે. પછી આવશે પંચકોણ, તેને પ્રેસ કરવામાં આવે અને આકારમાં ફેરફાર થાય છે, તો કે હા થાય છે. ચોરસના પણ આકારમાં ફેરફાર થાય છે. તથા ત્રિકોણમાં, હવે ત્રિકોણમાં કેવું થશે મિત્રો, તમે જ્યારે આ રીતે દિવાસળીની મદદથી ત્રિકોણ બનાવશો અને અહીંયાથી પ્રેસ કરશો તો આના આકારમાં ચેન્જીસ થશે નહીં. તે તમે જાતે એક્ટિવિટી કરીને જોઈ શકશો. હવે અહીં આપણે કેટલીક બિલ્ડિંગો જોઈ શકીએ છીએ, બ્રિજીસ એટલે કે પુલ જોઈ શકીએ છીએ, તથા આવા થાંભલા તમે જોયા હશે. હવે આવા આકારોમાં ત્રિકોણનો ઉપયોગ શા માટે થાય છે, તો એનો જવાબ આપણને અહીં આપણે ઉપર એક્ટિવિટી કરી તેમાંથી મળે કે અહીં ઉપર જો કોઈ પ્રેશર આવે કે ઉપર કોઈ બળ આવે તો તેના આકારમાં ફેરફાર જલ્દીથી થતો નથી. એટલે આવા બિલ્ડિંગોમાં, થાંભલાઓમાં, બ્રિજીસમાં ત્રિકોણ આકારનો ઉપયોગ થાય છે, જેથી એ વધારેમાં વધારે પ્રેશર હેન્ડલ કરી શકે અને વધારેમાં વધારે એમાં બળ, જ્યારે એની ઉપરથી વજન પસાર થઈ છે તો તે વધારેમાં વધારે સહન કરી શકે, જેથી ત્રિકોણનો ઉપયોગ થતો હોય છે. એ આપણે જોયું. હવે આવે છે મિત્રો ખૂણાઓ અને સમય. આપણે રોજિંદા જીવનમાં તમે ઘડિયાળમાં જ્યારે ટાઈમ જોવો છો ત્યારે તેના બે કાંટાઓ વચ્ચે પણ કંઈક ને કંઈક એંગલ અથવા ખૂણાઓ રહેલા હોય છે. જેમ કે અહીં કીધું છે કે તારી ઘડિયાળમાં અંકો નથી, પરંતુ સમય કઈ રીતે જોઈ શકાય છે, તો ત્યારે આ એમ કહે છે કે હું ફક્ત ખૂણો જોઉં છું. કાટકોણ બને ત્યારે મને ખ્યાલ આવી જાય કે એક્ઝેક્ટ 9
વાગ્યા એટલે 9 વાગે મિનિટ કાંટો જે હોય એ 9 ઉપર હોય અને જે કલાક કાંટો 9 ઉપર હોય અને મિનિટ કાંટો 12 ઉપર રહેલો હોય ત્યારે એને ખ્યાલ આવી જાય કે 9 વાગી ગયા. હવે અહીંયા આપણે એલ શેપ બન્યો. લાસ્ટ લેક્ચરમાં જેમ આપણે જોયું હતું કે એલ શેપ બને તો તેને શું કહેવાય મિત્રો? કાટકોણ કહેવાય. તો અહીં ઘડિયાળના કાંટાઓ વચ્ચે પણ કાટકોણ બને છે. તો અહીં તમારે થોડા કાટકોણ બનાવવાના છે આ રીતે. હવે ત્રિકોણ એક એવો મજબૂત આકાર છે જેને દબાવવાથી સરળતાથી તે આકાર બદલાતો નથી. એટલે આપણે તેને પ્રેરિત કરી શકાય. અલગ અલગ આકારોને ત્રિકોણમાં વહેંચીને મજબૂત કઈ રીતે બનાવી શકાય તે જોઈ શકાય છે. હવે અલગ અલગ કાંટાઓમાં કેવા ખૂણાઓ બને છે તે આપણે અહીં લખવાનું છે. એટલે કે આપણે જોયું હતું કે એલ શેપનો જો આકાર હોય તો તે કાટકોણ બને છે. એલ કરતા જો નાનો શેપ હોય તો તે લઘુકોણ કહેવાય છે અને એલ કરતા જો મોટો શેપ હોય તો તે ગુરુકોણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે એ જોવાનું છે. અહીં સમય થયો છે 7:25. તો અહીં જે ખૂણો બને છે એ કેવો બને છે મિત્રો? કાટકોણ કરતા નાનો અથવા લઘુકોણ. કાટકોણ કરતા નાનો ખૂણો. અહીં જે ટાઈમ થયો છે 8:00 કેમ કે કલાક કાંટો 8 ઉપર છે અને મિનિટ કાંટો 3 ઉપર છે તો 8:15 થયા છે. તો અહીં કેવો છે? 90 કરતા મોટો. જો અહીંયા 4 ઉપર હોત તો તે એલ શેપ બનત અને તો તે કાટકોણ બનત. પણ અહીં 3 ઉપર કાંટો છે એટલે અહીં થશે કાટકોણ કરતા મોટો ખૂણો. એટલે કે મોટો એટલે ગુરુ અને ગુરુકોણ બનશે. અહીં 9 અને થયા છે 9:10. અહીં પણ કાટકોણ કરતા મોટો એટલે કે ગુરુકોણ બનશે. હવે અહીં ટાઈમ થયો છે 9:25. અહીં પણ જો 6 ઉપર મિનિટ કાંટો હોત તો તે એલ શેપમાં થાત અને તો કાટકોણ થાત. પરંતુ 5 ઉપર છે એટલે કે આ એંગલ 90 કરતા મોટો થાય છે એટલે કાટકોણ કરતા મોટો બને છે, ગુરુકોણ બને છે. અહીં વાગ્યા છે ફીટ 10 અને આ એલ કરતા નાનો બને છે એટલે કે લઘુકોણ બને છે. અહીં લઘુકોણ બને છે. હવે ઘડિયાળમાં આપણે કાંટા દોરો અને બે ખૂણાઓ કાટકોણ કરતા નાનો હોય તો તેવા ખૂણા દોરવાના છે. એટલે કે એલ કરતા નાના થવા જોઈએ. તો અહીં આપણે પહેલા જોઈએ કે 3:20 સપોઝ થયા હોય તો અહીં કેવો બને? કાટકોણ કરતા નાનો એટલે કે આપણે નાનો ખૂણો કાટકોણ કરતા નાનો ખૂણો બનાવવાનો છે એટલે કે લઘુકોણ બનાવવાનો છે. તો પહેલું આવી જશે 3:20. પછી 6:25. અહીં પણ જે ખૂણો બનશે આ કલાક કાંટો છે, આ મિનિટ કાંટો છે. 6:25 થશે એટલે એ પણ કેવો થયો? લઘુકોણ. અને આ 9 આપણે અહીંયા સપોઝ કરી દઈએ 9:35. 9:35 તો આ પણ થશે લઘુકોણ એટલે કે કાટકોણ કરતા નાનો કોણ થશે. હવે મિત્રો પાના નંબર 19 ઉપર જે કોયડા આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા હતા તેના અહીં જવાબ આપેલા છે તો એકવાર ગો થ્રુ કરી લેજો. અહીં 8 ત્રિકોણ કઈ રીતે બને છે તો કે આ પહેલું ત્રિકોણ, આ આખું પહેલું ત્રિકોણ, આ આખું બીજું ત્રિકોણ અને આ 1 2 3 4 5 ને 6 નાના ત્રિકોણ એટલે ટોટલ મળીને 8 ત્રિકોણ 6 દિવસડીની મદદથી બની ગયા. પછી અહીં માછલીનો મોઢું મુખ આ તરફ હતું અને દિવસડીઓ બદલીને અત્યારે મુખ થઈ ગયું છે આ તરફ. અને આ રીતે મિત્રો ઘરની ડિઝાઇન એમાં બનતી હતી એ આપ જોઈ શકો છો. હવે આવશે અંશ ઘડિયાળ. હવે અહીં આપણને કેરમ આપેલું છે. કેરમ તમે બધા રમતા જ હશો મિત્રો. તો અહીં 3 પોઈન્ટ આપેલા છે A, B અને C. તો અહીં
એવા પોઈન્ટે સ્ટ્રાઈકર રાખવાનું છે જેથી આ ખૂણો અને આ ખૂણો સમાન બને અને જેથી અહીં સ્ટ્રાઈકર આ કુકરીને લાગીને તે મળી શકે. તો અહીં આવશે એ બિંદુ ઉપર જો આપણે સ્ટ્રાઈકર રાખી અને અહીંથી એક ખૂણો બનાવી અહીંથી, તો આ બે ખૂણા સમાન બની જશે. એટલે કે આનો રાણી કઈ રીતે મેળવી શકે? તો કે એ બિંદુ ઉપર રાખીને જો સ્ટ્રાઈકરને હિટ કરે તો અહીં આપણે ક્વીન મેળવી શકાશે. અને જ્યારે આપણે કોઈ ખૂણાને જ્યારે અંશમાં લખીએ છીએ, અંશમાં માપી શકીએ છીએ અને તેને આ રીતે લખી શકાય. એટલે કે 90 ડિગ્રીનો ખૂણો બોલીએ છીએ, 30 ડિગ્રીનો ખૂણો, 60 ડિગ્રીનો ખૂણો, આ રીતે અલગ અલગ અહીં એને અંશમાં લખવામાં આવે છે. એટલે કે 60 અંશ અને બોલી શકાય, આને 30 અંશ બોલવામાં આવે છે, આને 50 અંશ બોલવામાં આવે છે. તે રીતે અલગ અલગ રીતે આપણે લખી શકાય. હવે આપણે આગળ જોઈએ. અહીં એક પ્રવૃત્તિ આપેલી છે. તો અહીં શું કીધું છે કે અંશ ઘડિયાળ કઈ રીતે બનાવી. હવે પહેલા કાગળથી આપણે આ રીતે વર્તુળ એક કાપી લેવાનું છે કાગળમાંથી. પછી તેને અડધેથી ફોલ્ડ કરી નાખવાનું છે. એટલે કે વચ્ચે એક એક્ઝેક્ટ વચ્ચેથી અહીંથી આમ ફોલ્ડ કરી નાખવાનું છે. એટલે આ રીતનું બનશે. પછી આ રીતે એક્ઝેક્ટ અહીંયા એક લાઈન કરીને આ રીતે અહીંયા ફોલ્ડ તમે કરી નાખશો તો ફરીથી આ રીતની કંઈક ડિઝાઇન બનશે. અને તેને હજી એકવાર વચ્ચેથી આ રીતે અહીંથી આમ ફોલ્ડ કરશો તો આપણને આ રીતે કંઈક મળશે. હવે આટલું કર્યા પછી કાગળને આખો ખોલી નાખો અને તો તમે જોશો આ રીતની એમાં રેખાઓ તમને ઘડીઓ પડેલી દેખાશે. તો અહીં અલગ અલગ એંગલ એટલે કે તમે નામ આપી દો. આમાં જે રીતે દર્શાવીએ છે કે 0 ડિગ્રી, 45 ડિગ્રી, 90 ડિગ્રી, 180 ડિગ્રી, આ રીતે નામ આપી દો અને એને એક જૂના કાર્ડ ઉપર ચોંટાડી દો. પછી કેન્દ્રમાં જ્યારે આ બિંદુ હોય ત્યાં કેન્દ્રમાંથી એક કાંટો દોરી નાખો આ રીતે 0 ડિગ્રી ઉપર. તથા બીજો એક જાડા કાગળમાંથી લાલ કાંટો બનાવીને આ રીતે અહીં વચ્ચે ફિટ કરી દો કેન્દ્રમાં, કે જેથી તે મુક્ત રીતે ગોળ ફરી શકે. એટલે કે આ 0 ઉપર સ્થિર રહે અને આ મુક્ત રીતે ફરી શકે. તો આ તમારું અંશ ઘડિયાળ તૈયાર થઈ ગયું. હવે અંશ ઘડિયાળના ઉપરથી જ્યારે પેન્સિલ બોક્સનો કાટકોણ માપો છો તો કાટકોણનું માપ 90 અંશ મળે છે. તો ખૂણાને આપણે કઈ રીતે અંશની રીતે દર્શાવ્યું એવું જોયું હતું આગળ. તો 90 અંશ અને બોલી શકાય છે અથવા 90 ડિગ્રી બોલવામાં આવે છે. હવે અનુમાન કરી શકો કે નીચેના ખૂણા કેટલા અંશના હશે. હવે આપણે જોયું કે 90 ડિગ્રી એટલે કે એલ જ્યારે બનતો હોય તો એને આપણે શું કહીએ છીએ? કાટકોણ કહેવાય છે. તો કાટકોણનો અડધો ભાગ એટલે કે અડધો ભાગ કેને કહીએ? તો કે 90 ડિગ્રીના છેદમાં 2. અડધો ભાગ એટલે આપણે ભાગમાં 2 લગાડીએ તો 90 ડિગ્રી થઈ જાય. એટલે આના ભાગ ઉડાડીએ તો આપણે 45 દુ 90 અથવા ભાગાકાર સિમ્પલી કરી લઈએ. 90/2 તો 2 ચોક 8. એ કોઈ તો ઉપરથી ઉતાર્યું 0. 2 પંચા 10 એટલે કે 0. એટલે કે 45 ડિગ્રી આપણને મળ્યા. તો અહીં આવશે જવાબ 45 ડિગ્રી. હવે કાટકોણનો ત્રીજો ભાગ એટલે કે 90 અંશ ભાગ્યા 3 આવી જશે. તો અહીં પેલા 3 ને 9 વડે ઉડાડી દેવાના તો 3 તેરી 9 ને આ 0 એમને લખી નાખવાનો એટલે કે 30 ડિગ્રી. તો કાટકોણનો ત્રીજો ભાગ આપણને મળશે 30 ડિગ્રીનો. કાટકોણનું બમણું એટલે કે કાટકોણ એટલે 90 ડિગ્રી, એનું બમણું એટલે ગુણ્યા 2 એટલે કે 100 ને પેલા 9 દુ 18 એટલે કે 9 દુ 18 અને આ 0 અહીંયા આવી જશે એટલે કે 0 અહીંયા એટલે 180 ડિગ્રી અથવા 180 ડિગ્રી કાટકોણનું બમણું થાય. હવે અહીં તમારે શું કરવાનું છે? આ જે આપણે સ્ટ્રાઈકરનો ખૂણો જોયો તે ખૂણો તમારે માપવાનો છે. આ રીતે જ્યારે તમે કાગળમાંથી આ બનાવો
તેની મદદથી તમારે આ ખૂણો માપીને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે આ ખૂણો કેટલા ડિગ્રીનો બને છે, બરાબર. હવે કાગળના વિમાનમાં ખૂણા, એટલે કે જ્યારે તમે કાગળનું વિમાન બનાવો મિત્રો, તો શું કરવું? તો એક કાગળ લઈ લ્યો પેલા બધા, પછી આ રીતે અડધેથી તેને વાળો, ગળી વાળી દો. આ રીતે ગળી વાળી દીધી પછી પાછી ખોલી નાખો. હવે આ રીતે દેખાશે. હવે અહીંથી વચ્ચેથી આ બે ભાગ અહીંથી આમ વાળી દો, એટલે કે પી અને ક્યુ આ રીતનું તમને દેખાશે. હવે શું કરવાનું છે? આ પી ભાગની ગળી ફરીથી નીચે અડધી વાળી દેવાની છે. પછી બે તૂટક, જો આ યલો લાઈન તમને દેખાય છે, ત્યાંથી તમારે ઘડી ફરીથી વાળવાની છે, એટલે આવું કંઈક બનશે. અને નીચે આવો ત્રિકોણ થોડોક બાકી રહેશે. હવે આ કાગળ આખો તમારે ઉલટાવી દેવાનો છે, એટલે આવું તમને દેખાશે. હવે જે યલો છે ત્યાંથી ફરીથી ઘડી એક વાળી દેવાની છે અડધેથી. હવે આ પીળા રંગની જે ઘડી વાળી એ તમારે ફરીથી બે સાઈડ આમ લાલ રંગમાં વાળી દેવાની છે, એટલે કે પછી જ્યારે ઓપન કરશો તો આવું પ્લેન તમારું બનીને તૈયાર થઈ જશે. હવે આ વિમાનને ખોલો અને તેમાં 45 ડિગ્રી અથવા 45 અંશ અને 90 અંશના ખૂણા ક્યાં ક્યાં બને છે ને એ તમારા મિત્રો માપીને શોધીને કમેન્ટ સેક્શનમાં જણાવવાના છે કે ક્યાં 45 ડિગ્રી બને છે અને ક્યાં 90 ડિગ્રીના ખૂણા બને છે. એટલે કે અહીં તમને જ્યાં એલ શેપ દેખાય ત્યાં 90 ડિગ્રીનો ખૂણો બનતો હશે, અને જ્યાં એલ શેપથી એક્ઝેક્ટ અડધો હોય એને 45 ડિગ્રીનો બનતો હશે. કેમ કે અહીંયા ઉપર આપણે જોયું કે કાટકોણનો અડધો ભાગ કેટલો ડિગ્રીનો હોય? 45 ડિગ્રીનો. તો અહીં 45 ડિગ્રીનો જે ખૂણો બનતો હશે તે શોધવાનો છે તમારે. હવે યોગ સાથે ખૂણાઓ. હવે અહીં રહેમત અલગ યોગ કરે છે, અલગ અલગ આસનોના ચિત્ર નીચે મુજબ દર્શાવ્યા છે. હવે તમે જ્યારે કોઈ યોગા કરો છો તો પણ તમારા શરીર સાથે અલગ અલગ ખૂણાઓ બનતા હોય છે. જેમ કે અહીં એક ખૂણો બન્યો, અહીં કેવો એલ શેપનો પોઝિશન છે, તો આ ખૂણાને 90 ડિગ્રી એટલે કે કાટકોણ કહી શકાય. પછી આ એક ખૂણો અહીંયા બને છે જે 90 ડિગ્રી કરતા નાનો છે. અહીં ખૂણો બને છે તે પણ 90 ડિગ્રી કરતા નાનો છે, એટલે કે લઘુકોણ બને છે. અહીં કાટકોણ બને છે, અહીં લઘુકોણ બને છે. પછી અહીં કાટકોણ કરતા મોટો ખૂણો બને છે, એટલે કે ગુરુકોણ બને છે. અહીં પણ કાટકોણ કરતા થોડો એવો મોટો છે એટલે ગુરુકોણ બને છે. અહીં પણ ગુરુકોણ બને છે અને અહીં લઘુકોણ બને છે. તો આ અલગ અલગ તમારે ખૂણાઓના માપ પણ શોધવાના છે કે કેટલા ડિગ્રીના ખૂણા બને છે. હવે તમે તમારા કંપાસ બોક્સમાં ડી આકારનું આવું સાધન તમે જોયું હશે, આવું. હવે આના મદદથી શું થાય છે કે કોઈ પણ ખૂણો આપણે માપી શકીએ છીએ અને અનુમાન કરી શકીએ છીએ. તો અહીં શું કરવાનું છે? જ્યારે આ ખૂણો હોય છે કોઈ પણ, તે તમારે જો ડી ની મદદથી માપવું હોય તો તમારે મિત્રો શું કરવાનું? આ બે લાઈન રેખા છે. હવે આ જ્યાં આનું પોઈન્ટ આવે છે, બંને ખૂણાઓ જ્યાં ભેગા થાય છે ત્યાં આ ભાગ રાખવાનો છે. હવે આ એક લાઈન જે છે તે તમારે આ ડી એવી રીતે ગોઠવવાનું છે કે એક લાઈન આખી આ લાઈન ઉપર ઢકાઈ જાય, એટલે કે 0 ડિગ્રી ઉપર ઢકાઈ જાય. અહીં 0 થી લઈને 180 ડિગ્રીની હોય છે અને ફરીથી અહીં 0 થી લઈને આમ ઉલટું 180 ડિગ્રી સુધીનું માપ જોવા મળે છે. હવે અહીં જો તમે 0 વાળી લાઈન ઉપર રાખશો અને અહીં, એટલે કે આ એક લાઈન તમે અહીંયા ગોઠવી દીધી આ રીતે, તો બીજી લાઈન ઓટોમેટિક ક્યાંક આ રીતે તમને જોવા મળશે. એટલે તમને એનો એંગલ તમારે અહીંથી માપવાનું છે કે 0 જ્યાં તમે આ પહેલી લાઈન રાખો છો ત્યાંથી તમારે 0 ની ગણતરી કરી 0, 10, 20, 30 ને 40 ડિગ્રી
એટલે તમને આઈડિયા આવી જશે કે આ માપ 40 ડિગ્રીનું અથવા 40 અંશનો ખૂણો છે તેવું તમને મળી જશે. તો આ ડી ની મદદથી તમે ડી અથવા કોણ માપક પણ તેમને કહેવામાં આવે છે. એની મદદથી આપણે અલગ અલગ ખૂણાનું માપન કરી શકીએ છીએ. તો મિત્રો અહીં તમારા મોરમાં રહેલી કલગીનો ખૂણો પણ આ ડી ની મદદથી માપવાનો છે અને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે આ ખૂણો કેટલાનો બન્યો. હવે એક બીજી આપણે શું પ્રવૃત્તિ કરવાની છે, તમે અને તમારા મિત્ર આ ડી લઈને બેસો. પછી શું કરવાનું છે કે તમે કોઈ એક ખૂણો દોરો. સપોઝ આ રીતનો ખૂણો દોરો. પછી તેનું અનુમાન તમારે કરવાનું છે. પહેલા તમારે કરવાનું છે, પછી તમારા ફ્રેન્ડને કરવાનું છે અલગ અલગ. તો આ રીતે અનુમાન કરશો. પછી તે ખૂણાને કોણ માપકની મદદથી માપવાનો છે. એટલે સાચું માપ તમારે આ ખાનામાં લખવાનું છે અને આ બે વચ્ચેનો જે તફાવત છે તે તમારે ગુણ તરીકે અહીં લખવાના છે, તમારે અને તમારા મિત્રને. અલગ અલગ 3 ખૂણા તમારે પહેલા કરવાના છે અનુમાન, અને પછી તમારા મિત્રને 3 ખૂણા અનુમાન કરવાના છે. પછી આ ગુણના ખાનામાં જે સ્કોર આવે તે બંને કેલ્ક્યુલેટ તમારે ને તમારા મિત્રએ ત્રણેયનો સરવાળો કરવાનો રહેશે. અને જેના ગુણ સૌથી ઓછા હશે તે વિજેતા થશે. તો આ મિત્રો તમે તમારા મિત્રો સાથે રમજો અને કમેન્ટમાં જણાવજો કોને કેટલા ગુણ મળ્યા. તો અહીં આપણે બીજું ચેપ્ટર પણ પૂરું કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આપણે સ્ટાર્ટ કરશું ત્રીજું ચેપ્ટર કે કેટલા ચોરસ. જે ચેપ્ટરનું નામ છે તે આપણે શરૂ કરીશું. અને ત્યાં સુધી જો તમને આમાંથી કંઈ ઇન્ફોર્મેટિવ વસ્તુ કે જાણવાની વસ્તુ મળી હોય તો લાઈક કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.